વલસાડ જિલ્લામાં આગામી 48 કલાક ભારે વરસાદની અપાઈ છે આગાહી। ત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવા પડ્યા। છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા મુસળધાર વરસાદ પગલે જિલ્લામાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ગત 2 દિવસ અગાઉ નવસારી જિલ્લામાં ભારે વરસાદ પગલે નદીઓમાં ઘોડાપૂર આવતા નવસારી શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા। તેવી જ પરિસ્થિતિ હાલ વલસાડ શહેરની છે। આજરોજ વહેલી સવારથી વલસાડની ઓરંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં શહેરના કૈલાસ રોડ પરનો લો લેવલનો પુલ બંધ કરવાની નોબત આવી હતી। હાલ વલસાડ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખી પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે।